હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માત્ર સ્માર્ટ સિટીના દાવા કરવામાં આવે છે, પરંતુ આ દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તેવું લાગે છે, કારણ કે હજુ પણ મેટ્રો સિટી કહેવાતા, સ્માર્ટ સિટી કહેવાતા એવા અમદાવાદ શહેરમાં પણ લોકો પાયાની સુવિધાથી વંચિત છે। ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીના પ્રશ્નો છે, ગટર લાઈન ઉભરાવાના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે। આવા તો ઘણા બધા કે જેને પ્રાથમિક સુવિધા કહી શકાય, અને આવી પ્રાથમિક સુવિધા કોર્પોરેશન દ્વારા લોકોને મળવી જોઈએ, આપવી જોઈએ, અને છતાં પણ કોર્પોરેશન દ્વારા આવી સુવિધા આપવામાં પણ કોર્પોરેશન ઊણું ઉતરે છે। ઘણી વખત લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, કરોડો રૂપિયાનો લોકો દ્વારા અમદાવાદ કોર્પોરેશનને ટેક્સ ભરવામાં આવે છે, અને છતાં પણ લોકોને સુવિધા નથી મળતી। ત્યારે આજે આપણે આ જ મુદ્દા પર ચર્ચા કરવાના છીએ। ચર્ચામાં અમારી સાથે 3 ગેસ્ટ જોડાઈ ગયા છે, જે અલગ અલગ વિસ્તારના છે અમદાવાદ શહેરના। આપણે એમની પાસેથી જાણીશું કે કેવી કેવી તકલીફો છે, કેવા કેવા તેમના વિસ્તારમાં પ્રોબ્લેમ્સ છે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા કેવી સુવિધા લોકોને આપવામાં આવી રહી છે। અરવિંદસિંહજી શાહીબાગથી અમારી સાથે જોડાયા છે, ઇરફાનભાઈ જમાલપુર બહેરામપુરાથી જોડાઈ ગયા છે, અને રાહુલ શર્માજી વટવાથી જોડાયા છે। ત્રણેય ગેસ્ટનું સ્વાગત છે ડિબેટમાં। સૌથી પહેલા અરવિંદસિંહજી આપને પૂછવા માંગીશ કે શાહીબાગ વિસ્તારથી આપ બોલી રહ્યા છો, શું પરિસ્થિતિ છે, અને ખાસ કરી જે પાયાના પ્રશ્નો કહી શકાય, લોકોને કેવી કેવી મુશ્કેલીનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે, અને કોર્પોરેશન દ્વારા જે સુવિધા લોકોને મળવી જોઈએ એવી કઈ સુવિધા છે કે જે નથી મળતી? મેડમ, હું કહેવા માંગુ છું કે આપણે જે ગાંધીનગર વિસ્તાર છે એમાં જે પાણીની સુવિધા થઈ ગઈ છે એ બહુ ગંદુ પાણી આવી ગયું છે। એના માટે અહીંયાની જનતાએ બહુ કમ્પ્લેન કરી છે, છતાંય કોઈ સાંભળવા તૈયાર નથી। કોર્પોરેટરને બી એપ્લિકેશન આપેલી છે, તો કોઈ આગળ રજૂઆત કરી છે બહુ બધી, તો કોઈ સાંભળતું છે નહીં। પાણી સિવાયના અરવિંદસિંહજી એવા કયા પ્રશ્નો છે કે જે નો સામનો લોકોને કરવો પડી રહ્યો છે? હા, એક તો આપણે ગંદકી બી બહુ થઈ ગઈ છે, કોઈ સાફ સફાઈ બરોબર થતી નથી। હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એની પાછળ બહુ ગંદવાડું થઈ રહ્યું છે, કોઈ જોવા આવતું નથી। ચૂંટાયા પછી કોઈ આવતું છે નહીં। બિલકુલ, એટલે ગંદકીના ક્યાંક ને ક્યાંક પ્રશ્નો વધારે છે આ વિસ્તારમાં, પાણીના પ્રશ્નો છે, રજૂઆત કરવામાં આવે છે પરંતુ ઉકેલ નથી મળતો। ઇરફાનભાઈ, જમાલપુર વિસ્તારમાં શું શું પ્રશ્નો છે અને કેવી તકલીફો લોકો ભોગવી રહ્યા છે? અવાજ નથી આવતો ઇરફાનભાઈ, આપ મ્યુટ છો। બેન નમસ્કાર, જમાલપુર બહેરામપુરાથી આવું છું। અમારા વિસ્તારમાં એની ટાઈમ પર વીક સમજો કોઈ ને કોઈ રોગચાળો ફેલે છે। એમાં અમારા વિસ્તારમાં કોક પણ દિવસ ચોખ્ખું પાણી નથી મળતું। ગટર ના પાણીઓથી અમારા ઘરની પાણીની કનેક્શન લાઈનો એની ટાઈમ વહેતી રહે છે। અમારા વિસ્તારમાં અતિશય આમ દુર્ગંધિત પાણી, કોઈ પણ જાતનું કોર્પોરેશનની ફેસિલિટી નથી। અમદાવાદનો સૌથી મોટો વિસ્તાર બહેરામપુરા ગણાય છે અમારી સાઈડમાં, ત્યાં સૌથી મોટો ડમ્પિંગ સ્ટેશન છે। ત્યાં અવારનવાર ઉપર કચરાપેટીમાં આગ લાગતી રહે છે, તેનું ટોટલ પોલ્યુશન પણ અમને ફ્રીમાં મળે છે। એના પછી અમારા વિસ્તારમાં બિલકુલ સ્વચ્છતા તો સમજો કઈ છે જ નહીં। જેવું તમે કોઈ પણ દિવસ બહેરામપુરામાં તમે રજૂઆત કરવા જાઓ ને, તો કોઈ પણ તમારી રજૂઆત સાંભળવા માટે તૈયાર રહેતા નથી। કોઈ પણ બાબતે આપણે એમની જોડે વાત કરીએ તો આપણાને કહે છે હા થઈ જશે, પણ આજ સુધી કેટલા ટાઈમથી હું પર્સનલ પોતે રજૂઆત કરી ચૂક્યો છું, મારા વિસ્તાર માટે, મારા ભાઈઓ માટે, મારી ફેમિલી માટે, મારા વિસ્તારના લોકો માટે, પણ જરા પણ અમને ફેસિલિટી મળતી નથી। અમારા વિસ્તારમાં વર્ષોથી 4 કોર્પોરેટર ચૂંટાઈને આવે છે, પણ આજ સુધી અમારા વિસ્તાર લોકોને ના ટાઈમથી પાણી મળ્યું છે। આજે રમજાન મહિના અમારું કમ્પ્લીટ થયું, એ ટાઈમે અમુક વિસ્તારમાં એવું હતું કે પાણીના 10-10, 15-15 દિવસ એ લોકોને પીવાનું પાણી ના મળ્યું। કેટલા લોકોએ સામાજિક કાર્ય કરતા મેં પોતે ગાડીઓ મોકલીને એ લોકોને ફેસિલિટી પૂરી પાડી છે। આ છે અમારા બહેરામપુરાનો હાલ બેન। આમ અતિશય પરેશાન છે બહેરામપુરા માટે લોકો। બિલકુલ, ઇરફાનભાઈ વાત કરી કે બહેરામપુરા વિસ્તાર કે જે સૌથી મોટો વિસ્તાર છે, ને છતાં પણ 4 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા છે, એક પણ સુવિધા લોકોને નથી મળતી। ગંદકીનો એટલો પ્રશ્ન છે, અને બીજી તરફ પીવાનું ચોખ્ખું પાણી અમદાવાદના લોકો
મળતું. એટલે કોર્પોરેશન પાસે અપેક્ષા તો લોકોને ઘણી હોય છે, પરંતુ આ અપેક્ષા પૂરી કરવામાં નથી આવતી. રાહુલ શર્માજી બટવાથી સાથે જોડાઈ ગયા છે. રાહુલજી, આપના વિસ્તારમાં શું સ્થિતિ છે? सबसे पहले तो थैंक यू मैडम कि आपने मुझे इस स्टेज पर बोलने का मौका दिया। मैं बताना चाहूंगा कि अहमदाबाद जो सिटी है हमारी, ये गुजरात की पहली और पूरे इंडिया की 7वें नंबर की सबसे बड़ी सिटी है। उसके बाद भी अहमदाबाद में ये हाल है कि लोग लाइफस्टाइल जो जी रहे हैं वो एकदम कचरा लाइफस्टाइल जी रहे हैं। अभी जस्ट मैं आपको बात करूं तो अहमदाबाद में बैरल मार्केट नाम की एक जगह है, जहां पर अगर आप अंदर घुसेंगे तो देखेंगे कि रोडों के कोई ठिकाने नहीं है। इतना अच्छा काम किया हुआ है म्यूनिसिपल कॉर्पोरेशन ने, गटर के कोई ठिकाने नहीं है। और आप निकलेंगे नॉर्मली वहां से तो गटर का पानी बाहर आ रहा होता है। बरसात के टाइम में तो ऐसा हाल हो जाता है कि वो गटर का पानी बरसात की वजह से लोगों के घर में जाता है। हम सोच भी नहीं सकते, उससे भी बदतर जिंदगी वहां गुजार रहे हैं लोग, कि आपका घर के अंदर गटर का पानी आया हुआ है और वहीं बैठ करके आपको खाना खाना है। तो एएमसी का कोई ध्यान, कोई फोकस इस बात पर नहीं है। एएमसी का बजट अगर मैंने अभी देखा तो लगभग 15,500 2 करोड़ रुपए के आसपास का बजट है। मुझे आज तक ये समझ में नहीं आया कि इतना सारा बजट होने के बावजूद इन सारी जगहों पर लोगों को इतनी सारी तकलीफ क्यों झेलनी पड़ रही है। उसके अलावा दानी निमड़ा में एक परिचित नगर करके है जगह, वहां पर अभी रमजान के महीने की बात है, जैसे इन्होंने बताया, रमजान के महीने में जिस पाइप से पीने का पानी आता था उसी पाइप से गटर का पानी आ रहा है। अब आप सोच सकती हैं कि अगर आपके घर की पाइप लाइन में गटर का पानी आ रहा है तो आप उसको पी सकती हैं क्या? पॉसिबल है या कोई पर्सन पी सकता है? उसके बावजूद लोग वो जिल्लत वाली चीज कर रहे हैं। तो इसका सबसे बड़ी जवाबदार कौन है? एएमसी है। अगर टैक्स वसूल ना हो तो एएमसी दौड़ करके आ जाती है कि यहाँ प्रॉपर्टी टैक्स दो, ये टैक्स दो, वो टैक्स दो, सारी चीजों के लिए खड़ी हो जाती है। पर लोगों को जो ये असुविधा हो रही है उसके लिए जवाबदार कौन है? अगर टैक्स देने के लिए हम जवाबदार है, एएमसी लेने के लिए जवाबदार है, तो हमारी असुविधा के लिए जवाबदार कौन है? सबसे बड़ी प्रॉब्लम जो आ रही है यही कि एएमसी सिर्फ उसका फोकस है टैक्स वसूलने में। आज की बात करें तो एएमसी हर जगह जा रही है एरिया में, दुकान वालों से थोड़ा कचरा अगर बाहर पड़ा होता है तो उसके लिए उनसे 500 हजार रुपए 5,000 रुपए का फाइन तुरंत के तुरंत ले लेती है। पर बाहर रोड का जो कचरा है उसको साफ करने की जवाबदारी तो एएमसी की है। पर्सन का क्या ले रहे हैं? अगर मेरी रोड पर दुकान है, रोड पर कचरा है, तो कचरा रोड का साफ करने की जवाबदारी एएमसी की है। उसके बावजूद एएमसी वाले गलत तरीके से उन दुकानदारों का वो बिल बनाते हैं और उनसे कलेक्शन कर रहे हैं गलत गलत तरीके से। तो इन सब के लिए जवाबदार कौन है? एक नॉर्मल पर्सन, एक व्यापारी है, वो किस किस चीजों को झेलेगा? एक सोसाइटी ले रहा है, वहां दुकान का उसको रेंट देना है, मेंटेनेंस देना है, अपनी दुकान का लड़का रखो तो वो देना है, अपना खुद का खर्चा निकलना है, घर खर्च निकलना है। अगर उसके बावजूद इस तरह की प्रवृत्ति होगी कि एमसी वाले आकर के हैरान करेंगे बिना फालतू के, ऐसे एक नहीं 10 जगह हैं जहां मैं विजिट करके आया हूँ, पर्सनली मिलकर आया हूँ। उन्होंने बताया कि सर आते हैं, अगर कचरे वाले भी आते हैं इकट्ठा करके भी चले गए तो एएमसी वाले आकर के हमको बिल फाड़ के चले जाते हैं। तो उन सब के लिए एएमसी जवाबदार है। अगर एएमसी ही इन सब चीजों पर ध्यान नहीं देगा तो नॉर्मल पर्सन क्या कर पाएगा बेचारा? तो आज का सबसे बड़ा मुद्दा यही है कि एएमसी कर क्या रही है। उसका सिर्फ ध्यान फोकस इस चीज पर है कि हम रेवेन्यू कैसे जनरेट करें, या इस चीज पर है कि हम लोगों को सुविधा किस लिए दें। एएमसी का मेन काम यह है कि ग्राउंड लेवल का जो काम है सारा का सारा, जिससे लोगों को सहूलियत मिले, सुविधाएं मिले, वो उसको संभालना है। पर एएमसी लोगों को दुखी करने का काम कर रही है आज की तारीख में। બિલકુલ બિલકુલ રાહુલજી, ખૂબ જ સરસ વાત કરી કે એમસી નું જે કામ છે એ કામ ખરેખર લોકોને સુવિધા આપવાનું છે ને એ નથી કરવામાં આવતા, અને લોકો દ્વારા જો નાની એવી ભૂલ થશે તો લોકોને મસમોટો દંડ પણ ફટકારી દેવામાં આવે છે. અરવિંદજી, આપના વિસ્તારમાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. જે રીતે રાહુલજીએ વાત કરી એ પ્રમાણે એમસી દ્વારા કામ નથી કરવામાં આવતા, તો આપના તરફથી અત્યાર સુધી કે આપના વિસ્તારના લોકો દ્વારા કોર્પોરેશનમાં કોઈ રજૂઆત કરવામાં આવી છે? हाँ मैडम, रजूआत तो करवामां आवी छे तो कोई सांभळवा वाळुं छे नहीं। तो कोना जोड़े जवानुं? पब्लिक कोना जोड़े जशे? तो अमारे जेवा माणसने बतावे छे तो अमे पछी आगळ वात करीने कई एनुं निवारण लावीए छीए। अमारथी जेटली कोशिश थती એટલી આપણે કરીએ છીએ। अरविंद जी, आपकी आवाज बहुत धीमी आ रही है। मैडम, मैं ये बोल रहा हूँ कि पब्लिक तो कम से कम बहुत एप्लीकेशन की हुई है पर कोई सुनने वाला है नहीं मैडम। कॉर्पोरेटर जी से भी हमने बात की थी, उनका भी कोई जवाब आया नहीं है। और एक बात ये है कि जो एमटीएस बस वगैरह चलती है मैडम, तो उसमें भी क्या लेडीजों के बहुत भीड़ भड़का रहता है।
तो उसका भी कुछ रास्ता निकालना चाहिए। બિલકુલ, એટલે અરવિંદભાઈનું પણ ક્યાંક ને ક્યાંક કહેવું છે કે એમસીમાં રજૂઆત તો ઘણી વખત કરવામાં આવી છે, ઘણી વખત એમના કોર્પોરેટર કે જે લાગતા વળગતા અધિકારીઓ છે તેમને પણ વારંવાર કહેવામાં આવ્યું છે, પરંતુ કોઈ વાત સાંભળવા વાળું નથી. ઇરફાનભાઈ, આપનો વિસ્તાર પણ ખૂબ મોટો વિસ્તાર છે, ગંદકીના પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો છે, આ સિવાયના કયા કયા એવા પ્રશ્નો છે? કારણ કે અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની સૌથી મોટી સમસ્યા ચોમાસા દરમિયાન છે. ગટર લાઈનો ઉભરાય છે અને આ જ ગંદુ પાણી ચોમાસામાં રોડ પર વહેતું હોય છે અને એની સાથે વરસાદનું પાણી ભળે છે. એટલે જે જૂની ગટર લાઈન છે, જૂની ગટર વ્યવસ્થા છે, એને લઈ પણ કોર્પોરેશન દ્વારા લાગે છે કોઈ કામગીરી નથી કરવામાં આવતી. બેન, અમારા ત્યાં જેવી રીતે રાહુલભાઈએ કીધું ને એવી રીતે 15,502 કરોડ રૂપિયા બજેટ છે 2025 અને 26 નું, જેમાં કોર્પોરેશનના એક કોર્પોરેટરને 40 લાખ રૂપિયા સમથિંગ મળે છે. એના એક્સ્ટ્રા 4 લાખ રૂપિયા બીજા પણ મળે છે. એમ 4 કોર્પોરેશનનું બજેટ, 4 કોર્પોરેટરનું બજેટ ભેગું કરીને સમથિંગ સારા ઘણા પૈસા થઈ જાય છે. એના સિવાય ઝીરો બજેટમાંથી બધા ઘણા કામ કરાવી શકાય છે આપણે, બરાબર. ગવર્મેન્ટનું એમએલએ નું બજેટ, ટોટલ અમારા ત્યાં એમએલએ નું બજેટ બધી વસ્તુમાં યુઝ કર્યા ના તો કોઈ ઠેકાણા છે જ નહીં. પબ્લિક અવરનવર, તમને એક વાત કહેવા માંગુ છું કે બહેરામપુરામાં સૌથી મોટું અમદાવાદનું ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે. ત્યાંની ક્યારે પણ તમે વિઝિટ કરો ને તો એની ટાઈમ તમને હોસ્પિટલ પેશન્ટોથી ભરેલું જ મળે છે. કેમ કે અમારા બહેરામપુરા વિસ્તારમાં તકલીફ જ એટલા લેવલે ખરાબ છે. જેવું રાહુલભાઈએ કીધું કે પીવાના પાણીમાં ને ગટરનું કનેક્શન બિલકુલ એઝ ઇટ ઇઝ છે, બિલકુલ બાજુમાં ડમ્પિંગ સ્ટેશન છે. ત્યાંથી આખા અમદાવાદનું ટોટલ કચરો એ બહેરામપુરા વિસ્તારમાં લાવીને રાખેલું છે. ત્યાંનું પ્રદૂષણ એટલું છે ને કે તમે સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી તે રોડથી તમે ડ્રાઈવ કરીને નીકળી ના શકો, એટલું અતિશય પ્રદૂષણ છે. એના પછી કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાંય વિસ્તારના કોર્પોરેટરને, એમએલએ ને, જેને પણ તમે કહી શકો એને રજૂઆત કરવા છતાંય વિસ્તારની હાલત એટલી અતિશય ખરાબ છે બેન કે તમે ત્યાં આવીને 15 મિનિટ તમે ત્યાંની વિઝિટ નથી કરી શકતા. હું પર્સનલી એ જગ્યા પર ફરું છું, હું એ સામાજિક કાર્યકર્તા છું, હું મારા પબ્લિકની વચમાં જઉં છું, મેં ત્યાંનું માહોલ જોયું છે. અતિશય એટલા લેવલે બેન ખરાબ છે ને, એ જેવું રાહુલભાઈએ કીધું ને કે ઘરમાં ગટર છે કે ગટરમાં ઘર છે એ ખબર જ નથી પડતી બેન. એટલા લેવલ સુધી એ લોકો બિચારા મજબૂરીમાં જીવી રહ્યા છે. એમની પાસે કોઈ ઓપ્શન નથી. બિચારા મજૂર વર્ગના માણસો છે, નાની કમાઈ વાળા છે, બીજી જગ્યા જઈને પોતાનું વસવાટ પણ નથી કરી શકતા. તો હવે માણસ મજબૂરીમાં આ બધી વસ્તુઓ ઝેલી રહ્યા છે ને આ વસ્તુથી નેતાને કંઈ પણ ફરક નથી પડતું. નેતા આવે છે, ઇલેક્શનના ટાઈમે આવીને પોતાનું પ્રચાર કરીને જતા રહે છે. એ પબ્લિકને આજ પણ એ દિવસે હાલાકીનો સામનો કરવો પડે છે. આજે કેટલા વર્ષોથી અમારા વિસ્તારમાં કોંગ્રેસની સરકાર છે, 4 કોર્પોરેટર અમારા કોંગ્રેસના છે, અમારા એમએલએ કોંગ્રેસના છે, તોય છતાં મુસ્લિમ માઇનોરિટી વિસ્તારમાં જરા પણ આ લોકો ધ્યાન આપતા નથી. અતિશય લેવલે એટલી હાલત ખરાબ છે કે તમે વિચારી ના શકો. કામ એમના ત્યાં થાય છે જે એમના ગણતરીના માણસો છે, જે આમના વોટરોને સાચવી લે છે. કામ એમના ત્યાં જાય છે. બીજા નોર્મલ માણસ રજૂઆત કરવા જાય, એમની રજૂઆત કોઈ સાંભળતું નથી ને આગળ ઓફિસરો જોડે એ લોકોના બધા સાંઠગાંઠ એવા છે ને કે એમના સિવાય કોઈ કામ કરાવી શકતું નથી. તમે વારવાર આવેદન આપો, વારવાર પબ્લિકને લઈને જાઓ, તોય તમારું સાંભળવા વાળું કોઈ છે નહીં બેન. બિલકુલ, ઇરફાનભાઈએ જણાવ્યું કે કોઈ સાંભળતું નથી ને એમના જે સ્પેશિયલ મતદારો હોય છે એમને સાચવી લેવામાં આવે છે. શું લાગે છે રાહુલજી કે જ્યારે કોર્પોરેશનની ચૂંટણી વખતે જે દાવાઓ કરવામાં આવતા હોય છે કે પાયાની સુવિધા આપવામાં આવશે, આટલા પ્રશ્નોનું સોલ્યુશન આપવામાં આવશે, એ માત્ર વાતો હોય છે અને જેવા કોર્પોરેટરો ચૂંટાઈ જાય કે ક્યારેય આ વિસ્તારમાં ફરકતા પણ નથી, એટલે કે દેખાતા પણ નથી, એવું બને છે? इसकी सबसे बड़ी प्रॉब्लम जो है वो सरकार है मैडम. गवर्नमेंट में सबसे बड़ा इशू ये है कि गवर्नमेंट का सारा कंट्रोल, नीचे लेवल तक का जो कंट्रोल है वो ऊपर से होता है और नीचे के जो बंदे हैं, पर्सन्स है, उनको मतलब एक मेरा मानना ऐसा है कि एक माचिस की सींग भी हिलाने की परमिशन नहीं है विदाउट ऊपर की परमिशन के बिना. अगर उनको परमिशन ही नहीं होगी तो वो करेंगे कैसे? सबसे बड़ी चीज है कि बजट जो होता है, मेरा मानना ऐसा है कि बजट जो आंकड़ों में दिया जाता है या तो वो आंकड़ों में ही इस्तेमाल हो रहा है या तो उसका कुछ और यूज हो रहा है. क्योंकि अगर काम होता तो काम दिखना चाहिए था, काम दिख नहीं रहा है जो प्रॉपर दिखना चाहिए था. या तो सरकार ग्राउंड लेवल पर वर्किंग करने में फेल हो रही है, या तो हो सकता है कि नीचे लेवल पे जो पर्सन्स है
वो मोदी जी के नाम पर या अदर किसी नेता के नाम पर जीत जाने की खुशी, उनको ऐसा एटीट्यूड आ गया कि हम जीतने वाले तो है ही, काम करे ना करे क्या फर्क पड़ने वाला है। तो हो सकता है उनको ऐसा एटीट्यूड आ गया कि अब हमको काम करने की जरूरत नहीं, हम जीतने वाले तो है ही, वादे कर दिए, झूठे वादे कर दिए, बात खत्म हो गई। अभी गुजरात गवर्नमेंट को लेकर के मैं एक खास बात कहना चाहूंगा और उस बात पे मैं क्लैपिंग करना चाहूंगा कि गुजरात गवर्नमेंट में इतने अच्छे अधिकारियों को अपॉइंट करके रखा है। मुझे ऐसा लगता है कि वो इंडिया से नहीं विदेश से आए हुए हैं। कि अगर आप देखने जाएं तो अभी अभी एक 80 करोड़ रुपए के खर्चे पर अहमदाबाद में भोपाल घूमा और सिलच को जोड़ता हुआ ब्रिज बनाया गया था। वो ब्रिज का काम पूरा ऑलमोस्ट सारा कंप्लीट हो गया, फिर लास्ट में जाकर के पता चलता है कि जहां ब्रिज खत्म हो रहा है वहां तो सामने दीवार है। अब मुझे वो न्यूज देखने के बाद मुझे अभी तक ये समझ में नहीं आया कि वो ब्रिज बनाया क्यों है, क्योंकि इंडिया में तो अभी तक उड़ने वाली गाड़ी आई नहीं है कि रनवे की तरह यूज कर लें, उसके ऊपर चढ़ाए और फिर आसमान में उड़ा करके ले जाएं। तो 80 करोड़ रुपए का जो खर्चा हुआ है उस जमीन पर उस ब्रिज को बनाने के लिए, वो किस लिए किया गया? लोग तो यूज कर नहीं सकते। तो क्या ये लोगों को पैसे को फालतू में वेस्ट करना है, या ये एक तरीका है कि 80 करोड़ रुपए का बजट बता करके कुछ पैसे से ब्रिज बनाना है और कुछ पैसे से कुछ और काम कर लेना है? इसका एक सबसे बढ़िया उदाहरण हमारा हाटकेश्वर वाला ब्रिज है, जिसके ऊपर भी बहुत चर्चा चली थी कि उसको जब बनाया गया तब कंपनी ने दावा किया था कि 100 साल तक ये ब्रिज रहेगा, और 5 साल के अंदर ही वो ब्रिज खत्म हो गया। जितने में ब्रिज को बनाने का ठेका दिया था उससे ज्यादा तो उसको तोड़ने का ठेका दिया है। तो क्या सरकार को एक्शंस नहीं लेने चाहिए? जिस भी कंपनी को उन्होंने कॉन्ट्रैक्ट दिया है कि भाई आपने 100 साल का वायदा किया था, ये ब्रिज अभी से टूट रहा है, तो ये आपकी जवाबदारी बनती है कि आप इसका खर्चा नहीं पाए। या तो मुझे ऐसा लगता है कि वो कॉन्ट्रैक्टर की और सरकार की मिली भगत है, साठगांठ है कि दोनों अपना अपना फायदा देख रहे हैं कि जिस तरह पिक्चरों में दिखाया जाता है। क्या हो सकता है ये चीज हकीकत भी हो, संभावना बता रहा हूं मैं तो, कि 80 करोड़ का बजट पास हुआ है तो 40 करोड़ बना दो और 40 करोड़ इधर उधर ले लो। हो सकता है ये आशंका हो मेरी, पर जिस हिसाब से परिस्थितियां जनरेट हो रही है और सरकार किसी चीज पर कोई एक्शन नहीं ले रही है, उससे तो यही पता चलता है एक नॉर्मल इंसान अगर छोटा सा भी इशू कर दे, 2-5-10-20 लाख का, 2-5 करोड़ का हो जाए तो सरकार उसको जेल में डाल देती है। पर ये बड़ी कंपनियां सरकार के साथ धोखाधड़ी कर रही है और सरकार उनका कुछ नहीं कर रही है। इसका मतलब तो सरकार भी उनके साथ मिली हुई है, सीधा सीधा यही मतलब होता है। तो ये जो नॉर्मल जनता का पैसा है, इस पैसे को इस तरह वेस्ट करना है, उसका जवाब कौन देगा? सबसे बड़ी चीज ये है कि आज 80 करोड़ रुपए जा रहे हैं, वो आपके और मेरे जैसे नॉर्मल पर्सन की जेब में से जा रहे हैं, तो उसका जवाब कौन देगा? अगर सरकार के पास में पानी जैसी सबसे जरूरी जो चीज है, पानी जैसी, गटर जैसी सुविधाओं को सॉल्व करने के लिए पैसा नहीं है, पर इस तरह के फालतू के ब्रिज बनाने के लिए पैसा है जो लोगों के काम ही नहीं आ रहा है। अगर काम भी आता तो हमको समझ में आता, काम ही नहीं आ रहा है, तो सरकार कर क्या रही है? या तो सरकार का ग्राउंड लेवल पर कोई फोकस ही नहीं है, या तो सरकार को ऐसा लग रहा है कि हम सत्ता में आ गए तो हम ही राजा है, अब हमारे सिवा कुछ होने वाला नहीं है। 30 साल से ये सरकार चला रहे, उसके बावजूद अगर हम जैसे लोग ये कंप्लेंट्स दे रहे हैं, तो मुझे ऐसा लगता है कि सरकार को अब सोचने समझने की जरूरत है। या तो उनके दिन पूरे हो चुके हैं, या तो सरकार को ग्राउंड लेवल पर ध्यान देने की जरूरत है। બિલકુલ બિલકુલ રાહુલજીનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે જે બજેટ કોર્પોરેશનનું છે મસ્ત મોટું બજેટ છે, કરોડોમાં આ બજેટ છે, અને બજેટ એ માત્ર ને માત્ર કાગળ પર હોય એવું લાગે છે, કારણ કે ખરેખર ક્યાંય બજેટનો ઉપયોગ થતો નથી અને થાય છે તો પણ એ આવી રીતે કે જે બોપલ ગુમામાં જે બ્રિજ બનાવવામાં આવ્યો કે બ્રિજ પૂર્ણ થાય છે ત્યાં કોઈ જ રસ્તો નથી અને ત્યાં માત્ર આડી દિવાલ છે। એટલે હવે કોર્પોરેશનના એન્જિનિયરોનો આ દિમાગ છે કેવી રીતે આ બ્રિજ બનાવવામાં આવ્યો, શું કામ બનાવવામાં આવ્યો, લોકોના કોઈ કામમાં આવવાનો છે કે નહીં, એ હોમવર્ક પહેલા કરવું જોઈતું હતું, એ કદાચ નથી કરવામાં આવતું। આ જ રીતે ક્યાંક પૈસાનો વેડફાટ થાય છે। એમાં પણ જેટલું બજેટ હોય છે એટલા બજેટના રોડ રસ્તા કે બ્રિજ બને છે એની તપાસ પણ ક્યાંય થતી નથી। અડધા પૈસાના બ્રિજ બની જાય, અડધા પૈસાના બારોબાર વેચાઈ જતા હોય છે, ભ્રષ્ટાચાર થતો હોય છે, એમના માનીતા લોકોને ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય છે। આવું તો ઘણું બધું સરકારમાં ચાલતું જ હોય છે। ખેર ઇરફાનભાઈ, સોરી અરવિંદભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે રાહુલજીએ વાત કરી કે ક્યાંક ને ક્યાંક આ બજેટ માત્ર કાગળ પર હોય, એટલે એવું લાગે છે કે કોર્પોરેશન દ્વારા જે બજેટ બતાવવામાં આવે છે એ પ્રમાણે એટલું બજેટ ક્યાંક વપરાતું નથી, કારણ કે જે છેલ્લે આંકડાઓ સામે આવતા હોય છે એમાં પણ ક્યાંક સામે આવતું હોય છે કે જે મસમોટું બજેટ બતાવવામાં આવે છે ને આટલું બજેટ વર્ષ દરમિયાન વપરાતું નથી। એટલે એવું લાગે છે કે આ બજેટ માત્ર કાગળ પર જ બતાવવામાં આવે છે। લોકોની જે પાયાની સુવિધા છે, પ્રાથમિક સુવિધા લોકોને આપવી જોઈએ ને તેની પાછળ જે પૈસા ખર્ચવાના હોય એ નથી ખર્ચાતા। હા મેડમ, જેમ કે 5 વર્ષ પહેલા અહીંયા જે લાઈનો જે વસ્તુ પહેલાની નાખેલી છે એની એ જ વસ્તુ છે, એનામાં કઈ ચેન્જીસ થતું નથી। કેમ કે એવું હોય કે 3 વર્ષે બધી ચેન્જો કરાવી, જેમ કે ગટર લાઈન હોય
એ સમય પ્રમાણે બદલાવી પડતી હોય, ગટરના ઢાંકણા હોય એ બધું બદલાવવું પડતું, એવું કંઈ થતું છે નહીં મેડમ. પાણીની જે લાઈનો હોય મોટી એ બી સમય પ્રમાણે ચેન્જ કરાય તો આવું થાય નહીં કે ગંદુ પાણી આવવાની સમસ્યા આવું કંઈ હોય. એટલે સમય પ્રમાણે રિન્યુએશન કરતા રહે એવું કંઈ થાય નહીં. કે કેમ કે રિન્યુએશન તો થતું જ નથી. જે બજેટ આવે છે એ ખબર નહીં ક્યાં જાય છે. ઇરફાન, જે રીતે બહેરામપુરા વિસ્તારની વાત કરી, એક તો પીવાના પાણી અને મુખ્ય મુદ્દો છે ગંદકીનો, ને જેના કારણે રોગચાળો ખૂબ જ વધારે ફેલાય છે. આ સિવાય ઇરફાનભાઈ, હા બેન બોલો. આવે છે મારો અવાજ? હા હવે આવ્યો બેન, પહેલા નતો આવતો. ઓકે, જે રીતે તમે આગળ વાત કરી કે બહેરામપુરા વિસ્તારમાં ખાસ કરી પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું, અને આ સિવાય ગંદકીનો પ્રશ્ન છે, અને જેના કારણે રોગચાળો વધારે સૌથી ફેલાય છે. બીજું કે મને લાગે છે ત્યાં સુધી અમદાવાદ શહેરમાં એક સૌથી મોટી બીજી સમસ્યા ટ્રાફિકની છે. બહેરામપુરા વિસ્તારમાં ટ્રાફિકને લઈ શું મુશ્કેલી લોકો ભોગવી રહ્યા છે? બેન, અમારા બહેરામપુરામાં તમને ટ્રાફિક એની ટાઈમ 365 દિવસ ફ્રીમાં મળે છે. ત્યાં જવા માટે કોઈ પણ ઓવરબ્રિજ નથી. અમારા વિસ્તારમાં સાંકડા રસ્તા છે. બીઆરટીએસ વાળાને મોટા મોટા રોડ ફાળવી આપ્યા છે, ને નોર્મલ પબ્લિકને ચાલવા માટે નાના નાના રોડ છે. બીઆરટીએસ વાળા મનમાનીથી એમની ગાડીઓ ચલાવે છે. અવારનવાર અમારા બહેરામપુરા વિસ્તારમાં બીઆરટીએસ થી કોઈ ને કોઈ માણસનું એક્સિડન્ટ થતું રહે છે. મંથલી તમે એને રિપોર્ટિંગ કરો તો કમથી કમ તમને 20 થી 25 કેસ નોર્મલી એક વિસ્તારની એક સાઈડમાં તમને બીઆરટીએસ થી એક્સિડન્ટના તમને મળી રહે છે. ટ્રાફિક અતિશય એવું છે કે ટ્રાફિકમાં તમે કંઈ પણ જવા ઈચ્છો, જેવું જમાલપુરથી તમારે નારોલ સુધી જવું હોય તો તમારે 15 મિનિટમાં પહોંચવાનું ટાઈમ હોય તો તમારે સામેવાળાને પોણો કલાક આપવું પડે કે હું પોણો કલાક સુધી તારી પાસે આવી શકીશ. ત્યાં અતિશય લેવલ પર ટ્રાફિક છે, ના કોઈ ટ્રાફિકનું મેનેજમેન્ટ છે. હા, તમને કદી તમારી ફેમિલી સાથે તમે 2 મિનિટ જઈને ઊભા થઈ ગયા તો તમને મેમો આપવા માટે પોલીસવાળા તરત આવી જશે કે ભાઈ આ તમારું મેમો છે. તરત તમારો ઈ મેમો બનીને તમારા ફોન પર જનરેટ થઈ જશે કે ભાઈ તમારો ઈ મેમો બની ગયો છે. બાકી જ્યાં જ્યાં ટ્રાફિક થાય છે ત્યાં ટ્રાફિકને કવર કરવા માટે કોઈ પણ માણસો નથી. જેવું કે તમને ખબર છે કે મોટા વાહનોને અમુક સમયે અંદર આવવાની પરમિશન નથી શહેર વિસ્તારોમાં, તોય કોઈ પણ મેનેજમેન્ટ નથી. બસ મોટા વાહનો આયા, આગળ ઉભેલા માણસથી વ્યવહાર થઈ ગયો, માણસ નીકળી ગયો. અને અતિશય બીઆરટીએસ વર્કશોપ માટે તો કેટલી વાર બીઆરટીએસ ગાડીઓ માટે કેટલી વાર કમ્પ્લેનો કરી ચૂક્યા છે કે થોડીક એ લોકોની સંયમથી ગાડીઓ ચલાવે. એમને પર્સનલ રોડ ફાળવ્યો છે, એના છતાં જે 4 રસ્તા આવે છે જ્યાંથી ટર્ન લઈ શકે છે, નોર્મલ માણસ નીકળી શકે છે, ત્યાંથી એ લોકો બેફામ ગાડી લઈને એટલી ફાસ્ટ નીકળી જાય છે ને બેન કે તમે ત્યાંથીજરાથી ભૂલથી આગળ પાછળ થાવ ને તો એમની ગાડી સાથે તમને પણ લઈને સાથે નીકળી જાય એ લોકો. ને બહેરામપુરા વિસ્તારમાં અતિશય ટ્રાફિકનો બહુ આમ એવું છે ને બેન કે તમે સાંજે 5 વાગથી 7માં તો તમે કોઈ પણ ટાઈમથી કોઈ જગ્યાએ પહોંચી ના શકો. મેનેજમેન્ટ બિલકુલ ટ્રાફિક લેવલમાં બિલકુલ ઝીરો છે બેન અમારે ત્યાં. બિલકુલ, એટલે ટ્રાફિકની સમસ્યા પણ છે જ. જે મુખ્ય સમસ્યા કહી શકાય ગંદકીની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા હોય, ગટરની હોય કે પછી આ રીતે ટ્રાફિકની સમસ્યા. ક્યાંય પણ એમસી દ્વારા એવી કોઈ જ કામગીરી નથી કરવામાં આવતી કે જેનાથી જનતાને સારું પડે, એના માટે કોઈ કામ સરળ બને. રાહુલજી, શું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જાહેર ખબરમાં, જાહેર સંપર્કોમાં કે એડવર્ટાઇઝમેન્ટમાં એવું બતાવવામાં આવે છે કે અમદાવાદ એ સ્માર્ટ સિટી છે, અમદાવાદ મેટ્રો સિટી છે, અને એ પ્રમાણે ખરેખર અમદાવાદના જે અમુક વિસ્તારો છે એમાં એ ચિત્ર કંઈક ઊંધું જોવા મળતું હોય એવું? અત્યારે જેમ આપણી વાત થઈ મેડમ કે બજેટ જે છે એ ખાલી કાગળ ઉપર હોય છે, સેમ એઝ ઇટ ઇઝ અમદાવાદના નકશા ઉપર છે કે અમદાવાદનો જે અમુક ભાગ છે એ આટલું સરસ બનાવી દીધું છે કે આપણે વિઝિટ કરીએ કાં તો કોઈ બહારનો પર્સન આવીને વિઝિટ કરે તો એને ખરેખર એવું લાગે કે ના અમદાવાદ એ મેગા સિટી છે. પણ એમ કહેવાય ને કે આ હાથ હોય, હાથની 2 ઉંગળી સારી હોય અને 3 ખરાબ હોય તો હાથ કોઈ કામનું નહીં. એવી જ રીતે એઝ ઇટ ઇઝ અમદાવાદ છે કે એમાં 2 આંગળીઓ તો સારી છે પણ બાકીની 3ના ઉપર કોઈનું ધ્યાન જ નથી. અમદાવાદની બાકીની 3 આંગળીઓમાં તમે જોવા જાઓ તો લોકોને આજીવિકા માટે, આજની તારીખમાં જીવવા માટે કોઈ ઠેકાણા નથી, પાણીના કોઈ ઠેકાણા નથી, ગટર લાઈનના કોઈ ઠેકાણા નથી. હું તો કહું કે એએમટીએસ બીઆરટીએસ પ્રોપર વેમાં કામ નથી કરી રહી. અત્યારની વાત કરીએ તો સરકાર, મને એવું લાગે છે કે સૌથી વધારે કામ કોઈના માટે કરે છે તો મિડલ ક્લાસ ફેમિલી માટે કરે છે. અત્યારની તારીખમાં સ્ટુડન્ટ પાસીસમાં એએમટીએસમાં 100 રૂપિયા દર છોકરા ઉપર અને 50 રૂપિયા દર છોકરી ઉપર વધાર્યો છે. હવે મારું માનવું એવું છે કે તમે 80 કરોડ રૂપિયા
આ ફાલતુનો જે ખર્ચો કર્યો છે, કોઈ કામનો બ્રિજ હજી સુધી નથી. હાડકેશ્વર જેવા બ્રિજમાં તમે 100 કરોડ રૂપિયા એમને એમ આપી દીધા છે. તો 50 રૂપિયા 100 રૂપિયા જે દીકરો ને દીકરી ભણે છે એના પાસીસમાં તમે વધારી દીધા અને એમની પાસેથી તમે પૈસાની વસૂલી કરી રહ્યા છો. ક્યાં સુધી યોગ્ય કહેવાય? આજની તારીખમાં અમુક પરિવાર એવા છે કે જેમની પાસે પૈસા નથી એમના દીકરા દીકરીને ભણાવવા માટે, પણ તોય આજની તારીખને જોઈને લોકો એમ કહેવા માંગે છે ના હું કંઈક પણ કરી લઈશ પણ મારો દીકરો દીકરી વાંચે, એજ્યુકેશન એ કમ્પ્લીટ કરે તો એમની ફેમિલી એક લેવલથી આગળ આવે. પણ સરકાર એમની પણ કમર તોડવા માંગી રહી છે. કે મારું માનવું એવું છે કે એજ્યુકેશનમાં જે છાત્ર અને છાત્રી જતા હોય એમનામાં તો કોઈ ચાર્જિસ ફીસ હોવી જ ના જોઈએ, એમના પાસે જ ફ્રી હોવા જોઈએ. એના છતાંય સરકાર એમની પાસેથી ભાડું વધારી રહી છે. નોર્મલ કમાવા વાળા પર્સન પાસેથી તમે વધારો તો ઠીક છે, સમજમાં આવે કે ભાઈ એ કમાવા જાય છે 50 રૂપિયા કોઈ મોટી વસ્તુ, પણ એક સ્ટુડન્ટ માટે એ બહુ મોટી વસ્તુ થઈ જાય છે, એના પરિવાર માટે બહુ મોટી વસ્તુઓ થઈ જાય છે. હવે અમદાવાદમાં 74 લાખ પબ્લિક છે, પોપ્યુલેશન છે ટોટલ આજની તારીખમાં લગભગ. તો 74 લાખ પબ્લિક માંથી સૌથી મોટી વસ્તુ એ છે કે 5 લાખથી પણ ઓછી પબ્લિક એવી છે જે સારી જીવિકા જીવી રહી છે. બાકી તમે ઓલ્ડ અમદાવાદ બાજુ જોવા જાઓ તો ઓલ્ડ અમદાવાદમાં વધારે કરતા પબ્લિક છે, અને જેટલી પબ્લિક આ બાજુ રહી રહી છે ઓલમોસ્ટ 80 to 90% પબ્લિકને આ ત્રાસ છે કે જેમને ગટરનો પ્રોબ્લેમ હોય, જેમને લાઇટનો પ્રોબ્લેમ હોય, જેમને પાણીનો પ્રોબ્લેમ હોય, જેમને બસની પ્રોબ્લેમ હોય, રોડની કનેક્ટિવિટીની પ્રોબ્લેમ્સ હોય, એના સિવાય એમના દીકરા દીકરી વાંચવા જતા હોય તો એજ્યુકેશન ફીસની પ્રોબ્લેમ હોય, કાં તો ભાડાની પ્રોબ્લેમ્સ હોય. આ બધી પ્રોબ્લેમ્સ જે છે આ પૂરેપૂરું સરકારનું કામ છે કે સહુલિયત આપે અને લોકોનું જીવન સરળ કરે. પણ સરકાર આમાં ક્યાંય પહોંચતી નથી. સરકાર શું કરે છે કે 100 માંથી 10 ના કરી દે છે અને એને એડવર્ટાઇઝમેન્ટ કરાવે છે. સરકારનું આખો બજેટ ખાલી એડવર્ટાઇઝમેન્ટમાં જાય છે કે 2 કરોડની સ્કીમ પાડી તો એમાં 10 કરોડનું એડવર્ટાઇઝમેન્ટ તમે નાખી દો કે બતાવવા માટે, લોકોને બતાવવા માટે. પણ મારું માનવું એવું છે કે તમે 2 કરોડ જે ખર્ચ્યા છે એની જગ્યાએ 5 કરોડ ખર્ચો તો એ ઓટોમેટિક એડવર્ટાઇઝમેન્ટ થઈ જશે. પણ સરકાર ખાલી મીડિયામાં આવવા માંગે છે, ખરેખર કામમાં આવવા માંગતી નથી. અને મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આપણા જેવા લોકોની ભૂલ છે જે હવે ધીમે ધીમે લોકો જાગી રહ્યા છે. એમને ખબર પડવી જોઈએ કે મારું લોકલ વિસ્તાર છે એ સારું હશે તો આખું અમદાવાદ સારું. મારું લોકલ વિસ્તાર, મેઇન વસ્તુ એ છે કે દરેક માણસને એમના લોકલ વિસ્તારથી ઉઠવું જોઈએ કે મારું લોકલ વિસ્તાર સારું તો આખું અમદાવાદ સારું. ધીમે ધીમે કરીને દરેક વિસ્તારથી 2 જણા બી ઉભા થશે તો 2 ના 20 થશે ને 20 ના 2000 થઈ જશે. લોકોને ખબર પડવાનું ચાલુ થઈ જશે કે ભાઈ મારું વિસ્તાર ખરાબ છે એટલે આખું અમદાવાદ ખરાબ છે. એટલે ઓટોમેટિક જે એએમસી છે એ એક્ટિવ થઈ જશે, ગવર્મેન્ટ છે એ એક્ટિવ થઈ જશે અને લોકોને કામ કરવા મળશે. તો એના પછી જે બજેટ છે એ કાગળ ઉપર નથી આવવાનું, ખરેખર એનો ઉપયોગ થવાનો છે. કેમ કે બજેટ આવશે તો બજેટ ક્યાંક ને ક્યાંક કાગળ ઉપર આવ્યું છે તો ક્યાંક તો આવતું જ હશે, અને લોકો પાસે નથી આવતું તો ક્યાંય તો જાય જ છે. કાં તો ભલે એડવર્ટાઇઝમેન્ટમાં જતું હોય, કાં તો કોઈ પોલિટિકલ પાર્ટીના સપોર્ટમાં જતું હોય, કાં તો કોઈ બીજી જગ્યાએ જતું હોય. પણ એ જાય છે, લોકોના પૈસા કેમ બીજી જગ્યા મૂકવાના? તો લોકોને, મને એવું માનવું છે કે લોકોને જાગૃતિની અત્યારે બહુ એકદમ સખત જરૂરત છે એમના માટે ને એમના બાળકો માટે કે આજની તારીખમાં શું કરવું જોઈએ શું નથી કરવું જોઈએ. આજે આપણે ઇન્ડિયામાં રહી રહ્યા છે પણ મને અત્યારે તો ઓનલાઈન એટલું બધું થઈ ગયું છે, હું બધાને ખાલી એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે ઓનલાઈન વાપરો છો, યુટ્યુબ વાપરો છો, તમે દરેક જણા જઈને યુટ્યુબ ઉપર સર્ચ કરો વિદેશોમાં કેનેડા, અમેરિકા જેવી મોટી મોટી જે કન્ટ્રીઓ છે ત્યાં કેવા કેવા ગવર્મેન્ટ લોકોને સુવિધાઓ આપી રહી છે. અને તમે જો જે સુવિધાઓ આપી રહી છે તમે ડિમાન્ડ કરો ગવર્મેન્ટ પાસેથી કે ત્યાં થઈ શકે તો આપણા દેશમાં કેમ નથી થઈ શકતું? તમે કોઈ પણ સારામાં સારા દેશમાં જશો ને એટલે ત્યાં એજ્યુકેશન ફ્રી છે, ટ્રાવેલિંગ ફ્રી છે, ઘણી બધી એવી વસ્તુઓ છે જો લોકો માટે ફ્રી છે. તો આપણે કેમ પૈસા આપીએ? આપણે બી ટેક્સ ભરીએ છીએ, દરેક વસ્તુમાં બધી વસ્તુઓ કરીશું. આપણી ગવર્મેન્ટ, જે એમની ગવર્મેન્ટ કરી શકતી હોય, એમની પાસે પૈસા હોય તો આપણી ગવર્મેન્ટ પાસે બી પૈસા તો હશે જ. તો એ પૈસા ક્યાં જઈ રહ્યા છે? લોકોના કામમાં નથી આવી રહ્યા તો પૈસા જાય ક્યાં છે? સૌથી મોટો સવાલ તો એ જ છે કે પૈસાનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે? તમે કાગળ ઉપર જવાબ આપી દો છો કે 5 કરોડ અહીંયા વપરાયા, 10 કરોડ અહીંયા વપરાયા, પણ એ જોઈ કોણ રહ્યો છે? આ ટ્રાન્સપરન્સી લોકો પાસે રહેવી બહુ જરૂરી છે. જે અંદર ખાને થાય છે એ બધી વસ્તુઓ બંધ કરવી જોઈએ ને લોકોને પોતાના લોકલ એરિયાથી ઉઠવું જોઈએ અને ઉઠીને દરેકને એક એક જણાને અવાજ ઉપાડવી જોઈએ. 1 થી 10 થશે, 10 થી 100 કે ભાઈ મારા એરિયામાં આ પ્રોબ્લેમ છે એટલે આખા અમદાવાદ, આખા ગુજરાત, આખા દેશમાં આ પ્રોબ્લેમ હશે, અમે નહીં થઈએ, આને બંધ કરો અને આ પ્રોબ્લેમને સોલ્વ કરીને તમે આપો. બિલકુલ રાહુલશે ખૂબ જ સરસ વાત કરી કે ખાસ કરી લોક જાગૃતિની પણ અહીં જરૂર છે, કારણ કે લોકો જે ટેક્સ ભરે છે એ પોતાના જ પૈસાથી પોતાને સુવિધા મેળવવાની છે, તો શું કામ સુવિધાથી વંચિત રહેવું જોઈએ? અવાજ ઉઠાવો કોર્પોરેશનની સામે, કોર્પોરેટરોને વારંવાર સવાલ કરો અને તમને જે પાયાની સુવિધા મળવી જોઈએ એ કેમ નથી મળતી એનો જવાબ મેળવવાની કોશિશ કરો.
ખાસ કરી અરવિંદજી શું લાગે છે કે જે રીતે રાહુલજીએ પણ વાત કરી અને ખાસ કરી સરકાર તરફથી જે તે વિકાસના કામો હોય છે એનું ખાતમુહૂર્ત કરી દેવામાં આવે છે હોશે અને મસમોટા લોકોને ભેગા કરી તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેવામાં આવે એ વિકાસના કામોનું ખાતમુહૂર્ત થઈ જાય પછી એ કામ કેટલા સમયે પૂર્ણ થાય છે, કામ ચાલુ છે ત્યારે લોકોને કેવી તકલીફોનો સામનો કરવો પડે છે, કેટલી ટ્રાફિકની સમસ્યા થાય છે કે બીજા અન્ય કોઈ પ્રોબ્લેમ્સ લોકોને સહન કરવા પડે છે, એવું જોવા વાળું કોઈ જ નથી. લાગે છે તમને? હા મેડમ, ચોક્કસથી લાગે છે કે આપણા જે વિસ્તારમાં છે સમસ્યા તો છે, એના માટે એક આપણે નિવારણ લાવવું પડશે અને જાગૃતતા ફેલાવવી પડશે. બિલકુલ, અરવિંદજીનું પણ કહેવું છે ક્યાંક ને ક્યાંક પોતાના વિસ્તારમાં જે પણ મુશ્કેલીનો સામનો લોકો કરી રહ્યા છે એના માટે લોકોએ ખુદ અવાજ ઉઠાવવો પડશે, લોકોએ જાગૃત થવું પડશે અને તો જ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન તરફથી એએમસી તરફથી સુવિધાઓ આપવામાં આવશે. કારણ કે અમદાવાદ શહેર માટે જે રીતે સમગ્ર ગુજરાતમાં વાતો થઈ રહી છે એ પ્રકારે અમદાવાદ શહેરના તમામ વિસ્તારો નથી, 5 વિસ્તારોને તમે હાઇલાઇટ કરી અને આખા અમદાવાદને સ્માર્ટ સિટી ગણાવી દો એ પણ યોગ્ય નથી. રાહુલજીએ પણ અગાઉ વાત કરી હતી એ પ્રમાણે. ઇરફાનભાઈ, તમને શું લાગે છે કે જે રીતે ટ્રાફિકની સમસ્યા, ગંદકીની સમસ્યા, હા, સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ, અમદાવાદ એ સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે અને સિવિલ હોસ્પિટલમાં લોકો જાય છે ત્યાં પણ કેટલી મુશ્કેલીનો સામનો કરે છે. તમે એક વસ્તુ કો બધું લેવા તૈયાર થાવ છો, હાલવાનું આવે એટલે તમને નહીં મળે એવું છે. બેન, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપણે 4 કે 5 ડિપાર્ટમેન્ટ છે, જેવું કેન્સર વિભાગ છે, યુએન મહેતા છે, 1200 બેડ છે, કિડની હોસ્પિટલ છે. ત્યાં પેશન્ટ જાય તો તેને ખાલી વેટિંગમાં સવારે અર્લી મોર્નિંગ પહોંચી જાય કે 8:30 9 વાગે એ લોકોને બોલાવે કે ભાઈ તમારું કેસ કાઢવાનું છે. એમનું કેસ નીકળતા એમને 11 થી 12 વાગી જાય છે. ડોક્ટર ચેકઅપ કરે, અડધી બપોરે એ લોકોની એમને એમ જ થઈ જાય છે. એના પછી એ લોકોનું નંબર આવે કે કોઈ મેજર પ્રોબ્લેમ છે કે ભાઈ ચલો કોઈની પ્રોબ્લેમ છે, કોઈને એડમિટ કરી લીધું કે એમનું ઓપરેશન કરવું પડશે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ તને આ પ્રોબ્લેમ છે, તારું ઓપરેશન કરવું પડશે. ઓપરેશન માટે એ માણસને જ્યાં સુધી આયુષ્માન કાર્ડનું અપ્રુવલ ના આવે ત્યાં સુધી ડોક્ટરો પર્સનલ બહારના ખર્ચાથી એ લોકોનું ટ્રીટમેન્ટ કરતા રહે. જે વસ્તુ 5 રૂપિયાની હોય છે એ મેડિકલ સ્ટોર પરથી ઓછામાં ઓછી 25 રૂપિયામાં મળે છે માણસોને, જેની હકીકતમાં તમે પ્રાઇસ જોવા જાઓ ને તો તમને 5 રૂપિયાથી વધારેમાં એ વસ્તુ મળે નહીં. જેવું બીજી જગ્યામાં છે કે ભાઈ આયુષ્માન કાર્ડ આવે છે એની પહેલા પેશન્ટનું ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે. અહીં જેવા કે તમે મોટા મોટા હોસ્પિટલોમાં જોયા, આયુષ્માન કાર્ડ આયા પછી અતિશય ફ્રોડ થવા લાગ્યા છે. અહીં ગરીબ માણસને 3 દિવસ 4 દિવસ આયુષ્માન કાર્ડનું કીધું છે કે ભાઈ તમારું 10 લાખ રૂપિયા સુધી આયુષ્માન કાર્ડમાં ઈલાજ થશે, પણ એ 10 લાખ રૂપિયા તમારા આયુષ્માન કાર્ડમાં આવવાના 4-5 દિવસ પહેલા 4 કે 5 દિવસ પહેલા આયુષ્માન કાર્ડમાં તમારે જે પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમમાં 4 કે 5 દિવસ પહેલા તમે તમારા પૈસાથી તૂટી જાઓ. એના પછી તમારો અપ્રુવલ આવે. આયુષ્માન કાર્ડમાંથી તમારું કેટલું ઈલાજ થયું છે એ પ્રોપરલી કોઈ બતાવતા નથી, બરાબર? તો એ રીતથી જેવું કે સિવિલમાં આખા ઇન્ડિયા લેવલમાં કેન્સર વિભાગથી પેશન્ટો આવે છે. ત્યાં તમે હાલત જુઓ ને તો કોક પેશન્ટ તો એવું બિચારું હોય છે કે 3-4 મહિનેથી ત્યાં એડમિટ હોય છે. પણ ગવર્મેન્ટ પાસે એટલું નથી કે એમને 2 ટાઈમનું જમવાની ફેસિલિટી ગવર્મેન્ટ કરાવી દે. એ બિચારી બહાર સંસ્થાવાળા આવેલા વ્યક્તિઓ જેનાથી જે દાન પુણ્ય થાય છે એ લોકો બિચારા ફેસિલિટી કરે, એ લોકોને એ જમવાનું મળે છે. ને સિવિલ હોસ્પિટલમાં તમે સૌથી પહેલા તો કોઈ પણ પેશન્ટને લઈને જાઓ તો તમારે એટલું વિચારી લેવાનું કે મારે અહીં મિનિમમ 2-4 દિવસ તો ધક્કા ખાવાના છે. એના પછી એમને ટાઈમ મળશે, એમના મોટા સિનિયર ડોક્ટરો તમને મળશે, એના પછી એમનું અપ્રુવલ આવશે, એના પછી એ તમને ટાઈમ આપશે કે ભાઈ તમને હજુ 15 દિવસ લાગશે તમારું ઈલાજ કરાવવામાં. આજ અમદાવાદ બહારથી માણસ આવેલું હોય, ગુજરાત બહારથી માણસ આવેલું હોય, એ માણસ 15 દિવસ પછી પાછું એ પેશન્ટને કઈ કન્ડિશનમાં લઈને આવશે. કયાક પેશન્ટ તો એવા હોય છે કે જે ઓક્સિજન વગર રહી ના શકતા હોય. હવે એ માણસ સોચો ગુજરાત બહારથી ગાડી લઈને આવેલો હોય તો એને એટલું ભાડું અફોર્ડ કરવાની ક્યાંથી બિચારાને ક્ષમતા હોય? કેમ કે હોસ્પિટલમાં, ગવર્મેન્ટ હોસ્પિટલમાં ઈલાજ કરાવવા વાળા વ્યક્તિ નોર્મલી મિડલ ક્લાસ જ હોય છે, અને કહેવા જાવ તો મિડલ ક્લાસથી પણ લો હોય છે. એ લોકોની કન્ડિશન એટલા લેવલે ખરાબ હોય છે કે માણસ સરકારના ભરોસે આવી જાય છે અને સરકાર કઈ ધ્યાન આપતી નથી.
તો આમાં હકીકત કહું તો જેટલા પણ સામાજિક કાર્યકર્તા છે એ બધાએ ભેગા થઈને સરકાર સામે અવાજ ઉઠાવવાની 100% જરૂર છે બેન. હું તમને એક વાત બિલકુલ. તો ઇરફાનભાઈ જે રીતે વાત કરી, સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ પણ વધારે ખરાબ છે અને જે રીતે સરકાર તરફથી આરોગ્યને લઈ દાવાઓ કરવામાં આવે છે એ પ્રમાણે મફતમાં આરોગ્ય સેવા, પરંતુ મફતમાં આરોગ્ય સેવા લેવા માટે પહોંચેલા લોકોને કેટલી તકલીફનો સામનો કરવો પડે છે અને કેટલા સમય સુધી રાહ જોવી પડે છે એ અંગેનું મોનિટરિંગ કોઈ દ્વારા કરવામાં નથી આવતું. રાહુલજી, શું લાગે છે આ તમામ જે વ્યવસ્થાને લઈ આપણે વાત કરી રહ્યા છીએ કે કોર્પોરેશન તરફથી જે સુવિધાઓ આપવી જોઈએ, ખરેખર લોકોના પૈસાથી જ તેને સુવિધા આપવાની છે, લોકો ટેક્સ ભરે છે અને લોકોને તેમને સુવિધા પ્રોવાઈડ કરવાની છે, પરંતુ એ નથી થતું. તમારા મતે શું લાગે છે કે વ્યવસ્થા કયા પ્રકારની હોવી જોઈએ? મેડમ, હવે જેમ મેં પહેલા જણાવ્યું કે સૌથી મોટી જે તકલીફ મને એવું લાગે છે કે કંટ્રોલિંગ બધું અપર લેવલથી છે અને ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ ફોકસ નથી. મારું માનવું એવું છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર વર્ક થવું જોઈએ. જે ઉપરના મંત્રી છે, જે બેઠેલા છે, જેમને એમનો હોદ્દો આપેલો છે અને એ વિષય ઉપર જવાબદારી આપેલી છે, તો એમને કે તમે શું કામ કર્યું છે એનું ઓડિટ કરવું જોઈએ. અને પર્સનલી મને એવું લાગે છે કાં તો એમને એક સ્પેશિયલ પર્સન હોય જે જઈને જોવે કે હા કામ થયું છે કે નથી થયું. અને એરિયા વાઇઝ કોર્પોરેટર, જે એરિયા વાઇઝ કોર્પોરેટરો છે એમની સાથે મીટિંગ થવી જોઈએ અને એમને એમનાથી પૂછવું જોઈએ કે તમે શું ડેવલપમેન્ટ કર્યું છે. આ જે સરકાર તમને પૈસા આપી રહી છે એના એક એક રૂપિયાનો જવાબ આપવો જોઈએ અને ક્રોસ ઇન્ક્વાયરી કરવી જોઈએ કે તમે લોકોને સુવિધા આપી રહ્યા છો કે નથી આપી રહ્યા. લોકોએ તમને ચૂંટાઈને અહીંયા મોકલ્યા છે તો તમે લોકો માટે કામ કરી રહ્યા છો કે નથી કરી રહ્યા. હવે સૌથી મોટી વસ્તુ એ છે કે લોકોને જે સુવિધા મળવી જોઈએ એ ગવર્મેન્ટ તરફથી કોઈ સુવિધા પ્રોપર મળતી નથી. આજની તારીખમાં જોવા જઈએ તો ગવર્મેન્ટ પહેલા સિલિન્ડર ઉપર સબસિડી આપતી હતી, એ બી ધીમે ધીમે ગવર્મેન્ટે બંધ કરી દીધી. લોકોની સુવિધા માટે જે વસ્તુ આવતી હતી ગવર્મેન્ટે ધીમે ધીમે બધી વસ્તુઓને બંધ કરી જ રહી છે. હવે સૌથી મોટી વસ્તુ એ કે અમે ટેક્સ ભરી રહ્યા છે, અમને કોઈ સુવિધા મળી નથી રહી, પ્રોપર કોઈ કામ થઈ નથી રહ્યું. આજની તારીખમાં 10 વિસ્તાર છે તો 10 માંથી 4 વિસ્તાર ખરાબ પડ્યા છે. તો આ બધી વસ્તુઓ જયારે અમે ટેક્સ ભરીએ છીએ તો આના પૈસા જાય ક્યાં છે? આ તમે નાનકડું બી ટ્રાન્ઝેક્શન કરો તો આયકર વિભાગથી તમને નોટિસ આવી જશે. ટેક્સ વસૂલીમાં એમનું પૂરું ફોકસ છે પણ કામગીરીમાં કોઈ જાતનો ફોકસ નથી. મને એવું લાગે છે કે ગવર્મેન્ટને એક લોકો માટે એવી રીતની સુવિધા કરવી જોઈએ કે બસ જે છે એ સ્ટુડન્ટ માટે તો ફ્રી કરી દેવી જોઈએ કે જે એજ્યુકેશનલ પર્સન છે એ એટલીસ્ટ વિધાઉટ ફીસ, વિધાઉટ ટિકિટ એ બસમાં જઈને એનું વાંચવાનું, એજ્યુકેશનનું પૂરું કરી શકે છે. એના સિવાય જે લેડીઝ છે એના માટે બી કંઈક વિચારવું જોઈએ. હું એમ નથી કહેતો કે તમે મફત જ કરી નાખો, પણ કંઈક તો વિચારવું જોઈએ. એટલીસ્ટ 20, 30, 80% સુધી તમારે છૂટ દેવી જોઈએ. અને એના સિવાય જે આવી રીતની કમ્પ્લેન્સ આવી રહી છે કે ભાઈ પાણીની અંદર ગટરનું પાણી આવી રહ્યું છે, સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ છે. આજે હું બોલી રહ્યું છું, મને સૌથી ખરાબ લાગી રહ્યું છે, તો લોકો તો પીવી રહ્યા છે, એમને કેવું લાગતું હશે? આ સૌથી મોટો મુદ્દો છે. આના ઉપર સૌથી પહેલા સરકારને કામ કરવું જોઈએ. બીજી વસ્તુ, જે ગટરનું પાણી બહાર આવી રહ્યું છે અને જે રોડો ખરાબ છે, આ બે વસ્તુઓ પર ખાસ સરકારને ધ્યાન આપવું જોઈએ કે ભાઈ ગટર આટલી ખરાબ છે, આ સ્મેલ આવે છે આનાથી. બિલકુલ. એટલે રાહુલજીનું પણ કહેવું છે કે ઘણી બધી બાબતમાં કોર્પોરેશને ધ્યાન આપવાની જરૂર છે. રોડ રસ્તાની વાત હોય કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાની વાત હોય કે પછી ટ્રાન્સપોર્ટેશનની વાત હોય કે પછી મહિલાઓને અમુક બાબતમાં અમુક ટકાવારી ફ્રી આપવાની વાત હોય, ઘણી બધી બાબતમાં તેમણે હોમવર્ક કરવાની જરૂર છે ને આ સુવિધા લોકોને મળવી જોઈએ. એ નથી મળતી તો કેવી રીતે મળે એ માટે હોમવર્ક કરવું જોઈએ. અરવિંદજી, તમને એવું લાગે છે કે જે તે સમયે કોર્પોરેશનની ચૂંટણી થતી હોય છે, જે પણ લોકો હોય છે તે પ્રચાર વખતે આવે અને મસમોટા દાવા કરતા હોય છે, ઘણા બધા કામ અધૂરા હોય જે તે વિસ્તારમાં એ ચૂંટણી સમયે ફટાફટ આ કામ પૂરા પણ કરી દેવામાં આવતા હોય છે લોક ચાહના મેળવવા માટે ક્યાંક ને ક્યાંક, અને પછી જ્યારે એ લોકો ચૂંટાઈ જાય છે ત્યારે એ વિસ્તારમાં દેખાતા જ નથી. આવું જ છે મેડમ. કેમ કે આ લોકોને વોટ જોતા હોય ત્યારે એ પ્રમાણે આ લોકો આવે, મીઠી મીઠી વાતો કરે, રેવડીઓ આપી જાય, એના પછી આ દેખાતા જ નથી. આપણે એમને જોડે જઈએ તો આપણે એમ કે હા કરી દઈશું, અરજી લઈને જઈએ, કઈ બી કરીએ, તો આ લોકો કઈ સાંભળવા વાળી છે નહીં. બિલકુલ. પછી એટલે આપણે હા હા જી અરવિંદ.
એના માટે પછી આપણે બહુ રજૂઆત કરી છે, તો કોઈ સાંભળવા આવ્યું છે નહીં. એટલે એ વાત તો ચોક્કસ છે કે લોકોની વાત કોઈ સાંભળતું નથી. એ ચૂંટણી પહેલા જે વાતો કરવામાં આવતી હોય છે અને જ્યારે પણ ચૂંટણી જીતી જાય છે, કોર્પોરેટર બની જાય છે, પછી એમના વિસ્તારમાં મારવા માટે પણ ક્યાંક ને ક્યાંક ફ્રી ના હોય એવું લાગે છે ને, જેના કારણે લોકોની તકલીફ તો તેને દેખાવાની જ નથી. ઇરફાનભાઈ, એવું લાગે છે કે કોર્પોરેશન તરફથી જે સુવિધા લોકોને મળવી જોઈએ એ નથી મળતી ને ઘણી બધી મુશ્કેલીનો લોકો સામનો કરી રહ્યા છે. તમારા મતે, તમે એક જાગૃત નાગરિક છો, એક જાગૃત કાર્યકર તરીકે તમારા પરિવારથી લઈ તમારા ભાઈઓ બહેનો, તમારા વિસ્તારના લોકો માટે તમે અવાજ ઉઠાવો છો, એમના માટે તમે પ્રશ્નો કરો છો અને કામ કરો છો. તમારા મતે શું થવું જોઈએ જે અત્યાર સુધી નથી થયું? બેન, જો સૌથી પહેલા તો અમારા વિસ્તાર માટે સરકાર બદલવાની જરૂર છે. સૌથી પહેલા એવા માણસોને ચાન્સ આપવાની જરૂર છે જો રિયલમાં પબ્લિકનું ભલું ઈચ્છતા હોય. કેમ કે એટલા વર્ષોથી અમારા વિસ્તાર માઇનોરિટી વિસ્તાર ઘણા છે, માઇનોરિટી વિસ્તારમાં વધારે લગીર કોંગ્રેસને વોટ આપવા વાળા માણસો છે. એકવાર આ માણસોએ પોતાની મેન્ટેલિટી બદલીને સ્વચ્છ જે તેમના વિસ્તારનું ભલું કરી શકે, જે તેમના વિસ્તારની સારી શિક્ષણ આપી શકાય, જે સારે સ્વાર્થ માટે લડી શકે, એવા માણસોને એ લોકો એકવાર ચાન્સ આપવું પડશે, તો જ વિસ્તારનું ભલું થશે. નહીં તો અવારને અવાર આ જે પ્રોબ્લેમ આજે તમારે ફેસ કરવી છે, એ બે વર્ષ પછી પણ એ પ્રોબ્લેમ થાય છે. અમારા ત્યાંનું ખાસ પેટર્ન છે, જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે મોટા મોટા ખાતમુહૂર્ત થાય છે. મસ્ત કોર્પોરેટરો, MLO, એમના માણસો આવીને મસ્ત નારિયેલ ફોડીને એકબીજાને મીઠાઈ ખવડાવતા ફેસબુક પર ફોટા અપલોડ થઈ જાય છે. આખો દિવસ અમારા વિસ્તારમાં એ વસ્તુ ચાલે છે કે ભાઈ ચલો અલ્હમ્દુલિલ્લાહ આજે આપણને કઈ વસ્તુ સારી મળી, તો આપણને આજે હોલનું મુહૂર્ત થયું કે ચલો હોલનું મુહૂર્ત થયું, આપણા વિસ્તારમાં હવે હોલ મળશે. લાઇબ્રેરીનું મુહૂર્ત થયું, આપણા વિસ્તારમાં લાઇબ્રેરી મળશે. પણ લાઇબ્રેરી ને હોલ તો એ અમારી બહુ લાસ્ટ સ્ટેટની માંગ થઈ ગઈ છે બેન. કેમ કે અમને પાણી ગટરમાં જ આ લોકોએ ઉલઝાઈને એવા રાખી દીધા છે ને બેન, કે અમે સવારે ઉઠીને અમારા વિસ્તારના માણસો આવીને બિચારા કમ્પ્લેન કરવા જાય છે કે ચલો પેલા અર્બન હેલ્થ સેન્ટરમાં જઈને આવીએ, મ્યુનિસિપાલિટી કચેરીમાં જઈને આવીએ, AMC ની ઓફિસમાં જઈને આવીએ, કે આ લોકોની કમ્પ્લેન આપીએ ને કે અમારા ઘરમાં વ્યવસ્થિત પીવાનું પાણી આવે. બેન, નાના નાના ભૂલકાઓ તમે જુઓ ને બેન, તો એમને તમે જોઈ ના શકો એ કન્ડિશનમાં બિચારા એમના મા બાપ લઈ લઈને એ લોકોને ફરે છે. સૌથી વધારે અમદાવાદમાં રોગચાળા ફેલાવવાનું રેકોર્ડ અમારા બહેરામપુરાના એની ટાઈમ બહેરામપુરાને મળે છે. પણ આજ સુધી આ બહેરામપુરાનું કોઈ પણ ભલું કરવા માટે કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર કે કોઈ પણ માણસે એવું નથી કીધું કે આજે હું આગળ આવીને આ તમારા બહેરામપુરા વિસ્તારની કઈ સારી પરિસ્થિતિ બદલવા માંગી છું. વોટના દિવસે તમારા ઘર સુધી એ લોકો તમારી પાસે હાથ જોડીને આવી જશે કે આ વખત ધ્યાન રાખજો, વોટ આપજો. આટલા વર્ષોથી પબ્લિકે વોટ આપીને એમને જીતાડીને જ લાયા છે બેન. પણ આ વખત તમારે સારા વ્યક્તિને લાવવું પડશે. તમારે પક્ષપાત છોડીને સારા વ્યક્તિને તમે નહીં લઈ શકો, તો જે પોઝિશનમાં તમે લોકો જીવી રહ્યા છો એ પોઝિશનમાં તમારે અલ્લાહ સિવાય તમને કોઈ બહાર નીકાળી નહીં શકે. એટલે તમારે એ પોઝિશનને બદલવા માટે તમારે સરકાર બદલવી જ પડશે. એ તમારે સારા માણસોને લાવવું પડશે, જેમના પર તમે ભરોસો કરી શકો કે ના ભાઈ આ માણસથી હું સવાલ કરી શકીશ. તમે કોર્પોરેટરને સવાલ કરવા માટે તમારે સક્ષમ છો, તમે કોર્પોરેટરને સવાલ કરી શકો છો, તમે તમારા MLA ને સવાલ કરી શકો છો. તમે વોટ આપ્યું છે તો MLA બન્યા છે, તમે વોટ આપ્યું છે તો કોર્પોરેટર બન્યા છે. એની માટે તમે ફ્રી છો, તમે કરી શકો છો. બરાબર. તો મારે કહેવાનું મતલબ જ એમ જ છે બેન કે આ વખતે પબ્લિકને જાગૃત થવાની જરૂર છે. કેમ કે તમારું હાલ તમારા સિવાય કોઈ બદલી ના શકે. બિલકુલ. રાહુલજી, છેલ્લો સવાલ આપને કે જે રીતે આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી, લાગે છે કે અમદાવાદમાં 2-3 જગ્યાએ એવી જાકમજોડ બતાવી દેવામાં આવે છે કે અમદાવાદ શહેરની જાણે છાપ જ આખી બદલાઈ જતી હોય. સિંધુ ભવન રોડ પર તમે થોડું ડેકોરેશન રોશનીથી કરી દો દિવાળી ઉપર, કે પછી રિવરફ્રન્ટ પર તમે 1-2 ઉત્સવો કરી દો, કે બીજી કોઈ અન્ય જગ્યાએ મોટા બ્રિજ પર થોડું ડેકોરેશન કરી દો કે ઉત્સવ મનાવી લો. એનાથી અમદાવાદ શહેરની છાપ જાણે બદલવાની કોશિશ થતી હોય. કારણ કે જે રીતે ઇરફાનભાઈ વાત કરી રહ્યા છે, બહેરામપુરા વિસ્તારની કેટલી ગંભીર પરિસ્થિતિ છે. નાના ભૂલકાઓ સાથેના માતા પિતા ફરિયાદો કરવા માટે રખડતા હોય છે અને કોર્પોરેશનમાં પશ્ચિમ વિસ્તારમાં પશ્ચિમ ઝોન એવો છે અમદાવાદનો કે સૌથી વધારે ટેક્સ ભરે છે અને ત્યાંથી કોર્પોરેશનને 86,000 ફરિયાદો મળી છે. એટલે વિચાર કરો કે દરરોજની લોકો કેટલી ફરિયાદો કરે છે અને આ ફરિયાદનો કોઈ જ ઉકેલ નથી. એટલે ક્યાંક ને ક્યાંક સત્તાધીશો આ છાપ બદલવાની કોશિશ કરતા હોય, પરંતુ એક સિક્કાની બે બાજુ આપણે કહી શકાય એવી પરિસ્થિતિ છે અમદાવાદની. એક સિક્કાના બે પહેલું જે તમે કહેવા માંગો છો એ ખરેખર સાચી વસ્તુ છે. રિસેન્ટલી અત્યારે મેં મૂવી જોઈ, એમાં હિરોઈન જે હતી ને એકદમ કાળી હતી, પણ એને બ્યુટી પાર્લર જઈને મોઢો એકદમ ચકાચક કર્યો, લગ્ન કરી લીધી.
લગ્નના 1 દિવસ પછી જ્યારે ચા લઈને ગઈ એના હસબન્ડ પાસે, એના સસુર પાસે, તે બેહોશ થઈ ગયા. એવું જ કંઈક આપણે અમદાવાદમાં અત્યારે થઈ રહ્યું છે કે કોઈ બહારનો વ્યક્તિ આવે, કાં તો અમદાવાદના જ પોતાના જે રહેવાસીઓ છે એમના સારા દેખાવા માટે રિવરફ્રન્ટ જેવી સારામાં સારી જગ્યાઓ બનાવેલી છે, ઉત્સવ થાય છે. અમને એવું લાગે કે ના, કે કંઈક છે અમદાવાદ, અમને એવું ગર્વ મહેસૂસ કરાવે છે. અને અમે બહાર જઈએ ને ક્યાંક બહાર, તો અમને શું કહેવામાં આવે કે તમારે તો રિવરફ્રન્ટમાં એ બ્રિજ બનેલું છે, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ એવું છે, ફલાણું છે, ઢેકાણું છે. 10 વાતો થાય, પણ એ 10 વાતોની પાછળની જે સચ્ચાઈ છે ને એ કોઈને ખબર જ નથી. કે આગળનું મોડું અલગ છે ને પાછળનું મોડું અલગ છે. તમે એ તો જોઈ લીધું છે, જે ચમક ધમક સરકારે કરેલી છે એ પૈસા કમાવા માટે ચમક ધમક કરેલી છે. તમે વસ્તુ છે, તમે આજે અટલ બ્રિજ ઉપર જાઓ તો મફતમાં જવા તો મળતું નથી, તમને ટિકિટ તો લે છે. એ ચમક ધમક જેટલું તમે કર્યું છે, ફ્લાવર શોમાં જાઓ, કોઈ પણ વસ્તુમાં જાઓ, એ પૈસા કમાવા માટેની તક છે સરકારની, કે પૈસા કમાઈએ એના માટે બધી વસ્તુ કરી. માણસો માટે શું સુવિધા છે, અમારા માટે શું બેનિફિટ છે? આજે હું શું કરીશ એનું? મારે બ્રિજનું શું કામ છે? ત્યાં અટલ બ્રિજનું કોઈ કામ છે? મારે કામ છે મારા ઘરમાં ચોખ્ખું પાણી આવવું જોઈએ, મારા એરિયામાં ગટરનું કનેક્શન છે એ સારું રહેવું જોઈએ, વરસાદનું જયારે પાણી આવે એનો નિકાલ પ્રોપર થવું જોઈએ. જે મારા માતાઓ બહેનો માટે જે ચમક ધમક એવી રીતે બતાવીએ કે લોકો એ ચમક ધમક ને જોઈને પાછળનું ભૂલી જાય. જેમ દિવાળી આવે છે, એક સારામાં સારો એક્ઝામ્પલ છે મિડિલ ક્લાસ ફેમિલી માટે, કે દિવાળી આવે છે તો દિવાળી ઉપર મિડલ ક્લાસ ફેમિલી વાળો માણસ પોતાના જેટલા પૈસા હોય ને એટલા પૈસા ખર્ચીને દિવાળી ઉજવે છે. આખો ઘર ચમકાઈ દે છે, મીઠાઈઓ લાવે ને એ બધી વસ્તુઓ કરે. પણ દરેક મિડલ ક્લાસ માણસ એ વસ્તુ જાણે છે કે દિવાળી આવી, આટલો બધો ખર્ચો થયો એટલે 2 મહિના સુધી મારા પોકેટમાં પૈસા રહેવાના નથી, હું આવું થર્ડ ક્લાસ હાલતમાં રહેવાનું છું, ખબર છે, પણ એવું જોવે છે. સેમ એજ પોઝિશન અત્યારે અમદાવાદમાં છે કે ચમક ધમક દેખાઈ રહ્યા છે, પણ એની પાછળનો જે લોકોનો ખીચા ખાલી છે, લોકોને તકલીફો છે, એ કોઈને દેખાતી નથી. અત્યારે સરકારનો ફોકસ એક જ વસ્તુ ઉપર છે કે આગળનો બ્યુટી પાર્લર બતાવી દો, પાછળ શું છે એનાથી કોઈ લેવા દેવા નથી. મને એવું માનવું છે કે લોકોને પોતે જાગવું જોઈએ, લોકોને પોતે સમજવું જોઈએ કે આ અમારી સાથે શું થઈ રહ્યું છે. કેમ કે આ ખરેખર છેતરપિંડી જ કહેવાય કે તમે લોકોને જે મૂળભૂત સુવિધાઓ છે એ નથી આપી રહ્યા. પહેલાનું એક નારો હતો, રોટી કપડા અને મકાન. આજની તારીખમાં એ નારા જ ગાયબ કરી દીધા છે, રોટી કપડા મકાનની. કેમ કે લોકોને એવી રીતનું વ્યસ્ત કરી દીધું છે કે તમારે મકાન લેવું હોય તો EMI લઈ લો, તમારે રોટી ખાવી છે તો કમાવા જતા રહો, અને કપડા પહેરવા છે કપડા લઈ લો. પણ માણસ કમાવે, મિડલ ક્લાસ જે માણસ છે 20-25 હજાર રૂપિયાથી વધારે કમાવતો નથી. અને આજની તારીખમાં EMI ના ઘરો લઈ લઈને 10-15 હજારના EMI ચાલુ થઈ જાય તો એ માણસ પોતે વિચારીને કોર્પોરેટર પાસે જાય કે ગવર્મેન્ટ પાસે જાય કે મને આ તકલીફ છે, કે પોતાનું ઘર ભરે, પોતાનું ઘર ચલાવે. સૌથી મોટી તકલીફ એ છે ગવર્મેન્ટને આજની તારીખમાં લોકોને ડિજિટલાઇઝેશનના કારણે એવા ચક્રવ્યૂહમાં બાંધી દીધા છે કે લોકો પોતાના ઘરથી બહાર નીકળી જ નથી શકતા. ડિજિટલાઇઝેશન મને એવું લાગે છે ખાલી એક જ વસ્તુ માટે હતું કે લોકોને કેદ કરવા માટે. પહેલાના ટાઈમમાં તમે જો આજથી 15 વર્ષ પહેલા તમે જોશો તો લોકો નાની નાની વસ્તુમાં આંદોલન માટે આવી જતા હતા, માંગ કરતા હતા, સરકાર પૂરું કરતી હતી. પણ આજની તારીખમાં તમને જલ્દીથી કોઈ આંદોલન નહીં દેખાય. એનો મેઇન કારણ આ છે કે મારે બી આંદોલન કરવું હોય તો મારી ઈચ્છા છે કે હું જઉં, પણ સૌથી પહેલા મારી ઘરમાં મારી મમ્મી અને મારી વાઈફ મને એમ કહી દે કે ભાઈ આટો લાવવાનો છે, દાળ લાવવાની છે, ચીણી લાવવાના છે, એના પૈસા આપો. હવે હું કમાવા જાઉં કે આંદોલનમાં જઈને આખા સમાજની ભલાઈ કરું? તો મને એવું માનવું છે કે સરકારે જે ષડયંત્ર રચ્યું છે ડિજિટલાઇઝેશનના કારણે, લોકોને આ સમજવું જોઈએ, આનાથી બહાર આવવું જોઈએ, અને આનાથી બહાર આવીને જે એમની મૂળભૂત જરૂરત છે એના પ્રમાણે સરકારથી ડિમાન્ડ કરવી જોઈએ કે ભાઈ આ અમારે કરવાની વસ્તુ નથી, આ તમારે કરીને આપવાની વસ્તુ છે, અમે ટેક્સ ભરીએ છીએ, આ તમે અમને કરીને આપો અને અમને સુવિધાઓ આપો. પણ લોકો પોતાના ઘરમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે સરકારથી ડિમાન્ડ પણ નથી કરી શકતા. એનું મેઇન કારણ એક સરકાર જ છે. તો મને એવું લાગે છે કે હવે લોકોને એકદમ વખત આવી ગયું છે, ટાઈમ આવી ગયું છે, ધ એન્ડ કરે દરેક વસ્તુને, અને સમજે લોકો સમજીને ગવર્મેન્ટ પાસેથી સુવિધાઓની ડિમાન્ડ કરે કે અમે ટેક્સ ભરી રહ્યા છે, અમને મફત સારવાર આપો, મફત ટ્રાવેલિંગ આપો, ઘણી બધી વસ્તુમાં છૂટ આપો, તમે આટલું ટેક્સ કલેક્શન કરો છો, પેટ્રોલમાં તમને હરી રીતે ખબર છે જેટલાનું પેટ્રોલ આવે છે એનાથી ડબલ તો ટેક્સ લે છે સરકાર. આટલી બધી વસ્તુઓ કરે છે, અમારા માટે શું કરે છે? અમે તો સરકારને ભોગવી રહ્યા છે, પણ સરકાર અમારા માટે શું કરી રહી છે? બિલકુલ બિલકુલ. એટલે રાહુલજીનું કહેવું છે કે લોકોએ હવે ખાસ કરી જાગૃત થવાનો સમય આવી ગયો છે, પોતાના ઘરથી બહાર નીકળવું પડશે ને પોતાના માટે, પોતાના પરિવાર માટે જો કોઈ સુવિધા જોઈતી હશે તો કોર્પોરેશન સામે, સરકાર સામે, ખાસ કરી તંત્ર સામે અવાજ તો ઉઠાવવો જ પડશે. આભાર અરવિંદભાઈ, રાહુલજી અને ઇરફાનભાઈ આપનો અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે રીતે અમદાવાદ એક સેકન્ડ
એક સેકન્ડ મેડમ, હું એક વસ્તુ બીજી કહેવા માંગુ છું કે આજની તારીખ છે, અત્યારે 2025 ચાલી રહ્યું છે. મને એવું લાગે છે કે 2025 પછી 10-15 વર્ષમાં જયારે અમારા બાળકો મોટા થશે અને અમારી એક ઉંમર થશે એ થશે, મને એવું લાગે છે કે આજની તારીખમાં જે અમે લોકો ઉભા નહીં થઈએ ને, તો આફ્ટર 10 to 15 years પછી અમારા બાળકોને આ સુવિધાઓ બી મળવાની નથી. એ ગુલામની જિંદગીમાં આવી જશે. જે રાજસ્વમાં હશે એમને સારામાં સારી જિંદગી મળવાની છે. બાકીના અમારા બાળકોનો મને એવું લાગે છે આજે અમે જેવી રીતે સ્વતંત્ર જીવન જીવી રહ્યા છે એ બી મળવાનું નથી. એમને એક જ વસ્તુ રહે છે કે તમે જાઓ, કમાઓ અને ઘરમાં રહો, બીજી કોઈ સુવિધા નહીં. તમારે સુવિધા કરવી હોય તો એના માટે અલગથી પૈસા ખર્ચવા પડશે, જે ગવર્મેન્ટ તમને ચૂથી નાખશે. મને એવું લાગે છે કે આજથી 10-15 વર્ષ પછી આવી રીતે સેમ એઝ ઇટ ઇઝ વર્કિંગ થયું તો 10-15 વર્ષ પછી આપણે આવી રીતે વાતે નહીં કરી શકીએ અને ગવર્મેન્ટ આવી રીતે ચૂથી નાખશે આપણને. આજની તારીખમાં જે MLA, તમે ખાસા ન્યૂઝપેપરમાં જોશો તો ન્યૂઝપેપરોમાં MLA એમ કહે છે કે અધિકારીઓ અમારી સાંભળતા નથી. તો તમે વિચારો કે જયારે અધિકારી MLA ની નથી સાંભળતા તો શું કામ કરશે? અમારા જેવાનો તો શું કામ કરશે નોર્મલ પર્સનનું? MLA નો જ નથી સાંભળતા તો મને એવું લાગે છે કે અધિકારીઓનો બધું કબજો થઈ જશે અને અપર લેવલનો બધો કબજો થશે. એટલે અમારી તો કોઈ માંગ પૂરી થવાની જ નથી. એટલે અમને જેવી રીતે જીવન જીવવાનું છે દબાઈને અમારે જીવવું જ પડશે, કાં તો અમારા બાળકોને આ વસ્તુ થવાની છે. મને એવું માનવું છે કે આજની તારીખમાં આજે આ સૌથી પરફેક્ટ સમય છે કે તમે ઉઠો, જાગો અને તમે સરકાર પાસેથી પોતાની ડિમાન્ડ કરો કે મારી આ જરૂરી વસ્તુ છે, આ તમારી જવાબદારી છે સુવિધા આપવાની, તમે આપો, કાં તો અમારું ટેક્સ વસૂલવાનું ઓછો કરો. બેમાંથી એક જ વસ્તુ કરો. બિલકુલ રાહુલજી, તો તમામ લોકોનું ક્યાંક ને ક્યાંક એવું છે, કહેવાનું થાય છે કે કોર્પોરેશન તરફથી જે પાયાની સુવિધા હોય છે, જે લોકોને જે પ્રાથમિક સુવિધા આપવી જોઈએ એ નથી આપવામાં આવતી. અને ખાસ કરી અમદાવાદ શહેરમાં જે એ ગટરની મુશ્કેલી હોય, પીવાના પાણીની હોય કે જેમાં ગટરનું પાણી ભળી જતું હોય, ચોમાસા દરમિયાન પાણી ભરાવાનું સૌથી મોટો પ્રોબ્લેમ અમદાવાદ શહેરમાં છે. અને ત્યારબાદ ટ્રાફિકની સમસ્યા. કોઈ પણ જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે અને એનું કામ લાંબા સમય સુધી ચાલશે, ત્યાં ખૂબ જ ટ્રાફિકનો સામનો લોકોને કરવો પડશે. અને જો લોકો થોડા પણ આમ તેમ પોતાના વાહન લઈને થયા તો મસમોટા મેમોના દંડ પણ ફટકારી દેવામાં આવશે. એટલે લોકો કંઈ નહીં કરી શકે. એમને ત્યાં સત્તાધીશો જે બેઠેલા છે એમના પર જે જવાબદારી છે એ લોકોને તેઓ સુવિધા આપવાની જવાબદારી છે એ નથી આપતા. ખેર, તંત્રના બેઠેલા સત્તાધીશો માટે આ કોઈ નવી વાત નથી. લોકો ફરિયાદ કર્યા કરશે અને તેમનાથી થાય એટલું કરવાનું આ નીતિથી જ આ સત્તાધીશો કામ કરી રહ્યા છે. અને જેના કારણે જે ચૂંટણી ટાણે આપેલા જે પણ વચનો છે આ વચનોની તો જાણે મજાક બની જતી હોય તેવું લાગે છે. અને લોકોની સંવેદનાઓનો, લોકોનો વિશ્વાસ સાથે કોઈ કામ નથી કરવામાં આવતું અને જેના કારણે જ આજે અમદાવાદ શહેરની આ પરિસ્થિતિ હોય તેવું લાગે છે. જો આપના શહેરમાં પણ કોઈ આવા પ્રશ્ન હોય, આપ પણ આપના આવા પ્રશ્નો માટે અવાજ ઉઠાવવા માંગતા હોય, આ અંગે ચર્ચા કરવા માંગતા હોય, આપના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માંગતા હોય તો અમારી સ્ક્રીન પર અમે જે વોટ્સએપ નંબર આપી રહ્યા છીએ તેના પર આપ અમારો સંપર્ક કરી શકો છો. આ મુદ્દાઓ પર આપણે આગળ પણ ચર્ચા કરીશું. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રોકાઈશું. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.